રામ રામ દોસ્તો. એક ખૂબ જ બીજા સમાચાર સારા એવા ખુશખબરીવાળા મળ્યા છે. હિડનબર્ગ રિસર્ચ નામનું એક બાજારું મીડિયા એ કંપની બંધ થઈ ગઈ છે. બહુ સારા સમાચાર છે આ બાજારું મીડિયા અડાની સાહેબ પાછળ પડ્યું હતું અને આને છે ને રવીશ કુમારે એનો બાપ બનાવી નાખ્યો હતો હિડનબર્ગને. અને એના નામેથી બધું બોલી બોલીને અડાની સાહેબની આમ વાંહે હડકાયા કૂતરાની જેમ પડી ગયો હતો એ રહેતો. અને આખું આખું બાજારું મીડિયા ભારતનું. પણ મોદી સાહેબ કાચા કાનના નહોતા ને એટલે બહુ સારી રીતે આ કેસને હેન્ડલ કર્યો હતો. નહીંતર તો એમની ઉપર ખુદ ફરિયાદી થઈ અને એમની જિંદગી બરબાદ કરી નાખે અડાણી જેવા સાહેબની એક. અને બીજી કોઈ સરકાર હોત તો બિલકુલ એમની જિંદગી ખરાબ થઈ જ જાત. આજે જેલમાં હોત અડાણી સાહેબ. પણ મોદી સાહેબે થોડુંક વિવેકપૂર્વક ઉપયોગ કર્યો એમના વિવેકનો ને વ્યવસ્થિત રીતે આ કેસને હેન્ડલ કર્યો અને આજે અડાણી સાહેબની જીત થઈ છે દોસ્તો. એ હિડનબર્ગ રિસર્ચ બંધ થઈ ગયું. કોઈ બાજારું મીડિયા તમને કહે છે કે નહીં કહે મને નથી ખબર, પણ મારે તો કહેવું પડશે. અને આવી જ આપણને પણ જીત મળવાની જ છે કે હવે આવા બાજારું મીડિયાઓ જે પણ એમની હાય તોબા ખોટી ખોટી છાતી પીટે છે, આપણા ઉદ્યોગપતિઓ પાછળ પડે છે, તો એ વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવવાનો જ છે. અને અડાણી સાહેબ માટે મને એટલું માન છે કે એ ગમે એટલું, મારી પાસે 280 સોલ્યુશનના શેર પડ્યા છે અને એ બી મેં બહુ મોંઘા ખરીદેલા. બહુ મોંઘા એટલે 1100ની સમથિંગ હશે કંઈ. તો પણ આ ગમે એટલું હિડનબર્ગ વાળો ભસ્યા કરતો હતો પણ એની સામે મેં ક્યારેય વેચ્યા નથી. એક શેર નથી વેચ્યો મેં. પોર્ટના છે, ગેસના છે, બધા જ છે અડાણી સાહેબના. પણ એના કારણે મને એ થયા નહીં. પણ ખોટી રીતે તમે બાજારું મીડિયા, ખોટી રીતે કોઈ ઉદ્યોગપતિઓની પાછળ ક્યાં પડો છો તમે? એ ખોટો હશે એ બધું કોર્ટ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે ખુદ ક્લીન ચીટ આપી પછી એ વિદેશી મીડિયાવાળું કોણ છે આપણને સમજાવવાવાળું? કોણ છે આપણા ઉદ્યોગપતિઓને કંઈ કહેવાવાળું? અને આ બહુ એ હરામખોરના મીડિયાઓ, બીજા બાજારું મીડિયાઓ સામે બહુ સારી રીતે ભારતના ઇન્વેસ્ટરોએ એમનો સાથ સહકાર આપ્યો. થોડા ડાઉન થયા હશે, નો ડાઉટ, પણ એ બધું જ હવે તો પાછું કવર થશે અને અડાણી સાહેબ પાછા એ ટોપ 10માં આવશે. પણ એની પાછળ એના ઇન્વેસ્ટરો ને બધાનો સાથ સહકાર છે એટલે. અને જો ઇન્વેસ્ટરો કાચા પડી ગયા હોત આ બાજારું મીડિયાની વાતોમાં આવીને, તો શું થાત આજે અડાણી સાહેબનું બિચારાનું? એટલે બહુ જરૂરી છે આપણા ઉદ્યોગપતિઓની સાથે એમના સમાજે આખા એક થઈને રહેવું પડશે. નહીંતર તો એક માંડ એ એરિયા એવો છે, ભૂપેન્દ્રભાઈ જે એરિયામાંથી આવે છે ને, એ એરિયા અનડેવલપમેન્ટમાં આવી શકે. ગુજરાતના તમે બીજા કોઈ પણ એરિયાને જોજો અને એ એરિયાને જોજો, બહુ ડેવલપમેન્ટ નથી ત્યાં. અને ત્યાં એટલા સારા બિઝનેસમેનો ત્યાંથી નથી આવતા. અને એક આવ્યો એનું બી આ સ્વીકાર કરવા માંડી બાજારું મીડિયા. આ તો અડાણી સાહેબની તો એટલી શક્તિ છે એટલે ગુજરાતનું બાજારું મીડિયા એમની સામે આંગળી ચીંધી શકવાની એની હેસિયત જ નથી. એટલે એમને ના પકડ્યા, પણ એક નિર્દોષને ફિટ કરાવી દીધો. અને આ નહીં ચલાવી લેવાય. કોઈ બી નિર્દોષ વ્યક્તિ, અડાણી સાહેબ હતા એમની સાથે હું ત્યારે વિડીયો નહોતા બનાવતો, પણ હું તો બી મારા શેરમાં મેં એક શેર મેં નથી વેચ્યો એવી રીતે હિડનબર્ગ કે રવીશની છાતી કૂટી એની સામે. અને એમની સાથે એ રીતે ઊભો રહેલો હતો. અને આ ભૂપેન્દ્રભાઈ સાથે મારે નાવા નીચોવાનો બી સંબંધ નથી, પણ એક ગુજરાતી છે એટલે મેં શરૂ કર્યું. એ મારા સમાજના નથી, છતાં પણ એક નિર્દોષ વ્યક્તિ છે, કોઈ બી સમાજનો હોય, કોઈ પણ હોય, તો એક ઊભું રહેવું જોઈએ. એક ગુજરાતી તરીકે મારી ફરજ સમજીને મેં કામ કરેલું છે. અને આગળ પણ સાથ સહકાર, અરે ખુદ અમિત શાહ સાહેબ સામે એન્કાઉન્ટરના ખોટા કેસોમાં ફસાયેલા જ હતા જેલ કરાવીથી. આજે ભારતના ગૃહમંત્રી બન્યા છે. અને આ ભૂપેન્દ્રભાઈ સિંહ ઝાલા પર બધા જ એમના સમાજનો, ભગવાનનો, બધાના એમને આશીર્વાદ મળશે ને, એ પણ આવતા ટાઈમમાં આ જ ભાજપ સરકારમાં નાણામંત્રી પણ બનશે ભાઈ. જે થાય બાજારું મીડિયા તોડી લેવો. તમે તો જેટલું કરવો તો એને બિચારાને તોડવો તો તોડી લીધો તમે. કાંઈ જ ના નીકળ્યું. સત્યનો વિજય થવાનો જ છે હવે. એ ખુલ્લે આમ બહાર આવવાના છે ત્યારે જોઈ લઈશું આપણે કે કેટલી અદ્ભુત રીતે બધાનું, કોઈનો પણ પૈસો એક પણ બાકી નહીં રાખે. અને એ વ્યક્તિ એટલો ઈમાનદાર છે ને, એ બધી જ તમારી અગ્નિ પરીક્ષાઓ પાર કરી નાખશે. તમારી સામે કોઈ એને કાંઈ કરવાનું નથી, પણ એ વ્યક્તિને ગર્વથી અમે બધા એના સહકાર આપેલો જ છે અને આપવાનો જ રહેશે. હજુ તો આટલાથી નથી પતવાનું. એ વ્યક્તિને નાણામંત્રી બનાવવાનો એટલે સુધીનો ગોલ હવે તો અમે રાખીશું. એવી રીતે તમે ખોટી રીતે કોઈને કેમ, નિર્દોષને તમે હેરાન જ કેમ કરી શકો? એ હવે લોહો તપીને ઉજળું થાય છે ને, આ તપે છે અત્યારે. એ તપે છે અત્યારે ને એ હવે બનશે જબરજસ્ત નાણામંત્રી બનશે. પછી હું ગમે એટલી છાતી પીટવી પીટી લેજો. ખોટા કૌભાંડના આરોપો ને આવું બધું બધા એન્કાઉન્ટરમાં ખોટી રીતે શાહ સાહેબને ફિટ કરાવી દીધા હતા. અત્યારે ગૃહમંત્રી છે અને જેવા તેવા છે. આખી દુનિયાની કોઈ તાકાત જે 370ને દૂર કરવાની વિચારતી નથી, એ વસ્તુ કરી દીધી એમણે. તો આ બધું તપ્યા વગર થોડા થાય. એમનામાં એ શક્તિને ઉર્જાનો સંચય થયો છે અને એ થશે હવે ભૂપેન્દ્રભાઈમાં પણ.
એને આ સમાજનો હવે સાથ સહકાર ને બધું આવી રીતે મળતો રહેશે. એટલે એ વ્યક્તિ પણ ખૂબ જ સારા બિઝનેસમેન બનશે અને ખૂબ જ સારા પોલિટિકલ કેરિયરમાં બી થશે. અને કરશે જ, કારણ કે આટલી રીતે ખોટી રીતે કોઈને હેરાન કરી દીધો છે. એટલે હવે તો કુદરત આખી એની સાથે છે. કુદરતની સામે તમે બાજારો મીડિયા પડવાનું, કુદરતની સામું પડશો. સુનામીની લહેર ખાલી એક કુદરતની આવે એમાં આખા સિટીઓને બધું ઉજાડી દે છે. અને કુદરતની એક આખી લહેરકો આવશે ને ભાઈ, બાજારો મીડિયા ક્યાંય હોદ્યું નહીં મળે ક્યાંય, એવી હાલત થઈ જશે. એટલે હજુ ચેતી જાઓ અને માફી જે શરૂ કરી જ નાખજો કરવી હોય. આ હિડનબર્ગ બંધ થઈ ગયું, પાટિયા પડી ગયા. હાલ મેં ખાલી વાંચ્યું, મેં કીધું આપણે વિડીયો બનાવો, પહેલું કામ એ કરી નાખો ને અત્યારે જ રિલીઝ થઈ જશે આ વિડીયો. આમ તો હા જે થાય ને એવું બધું. આ વિડીયો તો ખુશખબરીનો વિડીયો છે. હિડનબર્ગની કી એસી કી તેસી. એ રહ્યો પેલો રવીશ, કેટલું છાતી પીટતો હતો, કેટલું. એણે તો કેટલા ઇન્વેસ્ટરોને બરબાદ કરી નાખ્યા. એની વાતમાં જેટલા બી આવ્યા ને બધા બરબાદ થઈ ગયા. અને દેશનું આમાં તો નુકસાન કોનું છે? ભારતના જ કોઈ ઇન્વેસ્ટર બરબાદ થતો હોય તો એમાં દેશનું જ નુકસાન છે. એ વ્યક્તિ એણે વિદેશી ફંડ લાવીને અહીંયા બધાનું એ રિકવરી કરવા માંડે, તો એ વિદેશી ફંડ એને ના લાવવું પડ્યું હોત તો અહીંના જ દેશના લોકોને અહીંયા કે લોન ભરી નાખો ને આમ તેમ. ભારતની બેંકના લોન એણે ભરી દેવા માંડ્યો. અને એને લોન આપવાવાળી દુનિયાભરની બેંકો છે. અહીં એક થોડી છે ભારતની જ બેંક, દુનિયાભરથી. ત્યાંથી એને લોન, એની ક્રેડિટ એવી છે, એનો બિઝનેસ જોઈને આપે, એમણે થોડા આપે છે. અને ભારતની બેંક કોઈ એને લોન આપે ને એનામાં પણ ધંધો કરે તો આ લોકો છાતી પીટે કેવી કે આટલું બધું દેવું કરીને આ કરે છે ને તે કરે છે. અરે એને દેવું હોય કે ગમે એ ભરે છે ને, એનો ટાઈમે હપ્તો ભરે છે. કોઈ વ્યક્તિએ કાંઈ પણ લોકોને, આ ભૂપેન્દ્રભાઈએ લીધા આપતો, એ વ્યક્તિ ટાઈમે બધાને આપતો હતો ને, તારે હું દોડડા પણ કરવાની જરૂર જ હતી? તમારે કોઈએ બાજારો મીડિયાએ કોઈએ છે ને બિઝનેસમાં પડવાની જરૂર નહીં. ગમે ત્યારે મન ફાવે એવા શેર માર્કેટના એક્સપર્ટ બની જાય ઘડીકમાં, કોરોનાના ડૉક્ટર, આમ એ રીતના હેલ્થ એક્સપર્ટ થઈ જાય ઘડીકમાં, બીજી કોઈ વસ્તુના એક્સપર્ટ થઈ જાય, પોલિટિકલ એક્સપર્ટ તો છે જ. બધી રીતના તમે એકલા એક્સપર્ટ છો. વાહ ભાઈ વાહ. અને એવી રીતે તમે બિઝનેસને, આખા દેશને તબાહ કરો. તમારી પાસે એક સારું પ્લેટફોર્મ છે, બધા લાખો લોકો તમને સાંભળે છે, એટલે તમે મન ફાવે એવી રીતે ભસ્યા કરશો. એ બધું નહીં. હવે તમે કરો તો અમે આવી ગયા. લો, મફતમાં યુટ્યુબ ચેનલ બને છે અને હવે તો પૈસા બી મળશે. કાલે એ ખુશખબરીવાળો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. એ ખુશખબરી ગઈકાલની હતી ને આજની છે આ હિડનબર્ગની, અત્યારે જ આ વિડીયો આવી જવાનો છે. અને આવી કોઈ પણ ખુશખબરી ઉપર તરત હવે તો વિડીયો આવી જશે. ભલે હવે તમારે જેને બળતરા કરવી હોય, જેને વિરોધ કરવો હોય કરો. અને સમર્થનવાળા તો મારા દોસ્તો છે જ, મારા ભૂપેન્દ્રભાઈના ચાહકો છે. અને બીજા બધા જે પણ ભગવાને મારી વાતમાં જેને સચ્ચાઈ લાગતી હોય એવા બધા જ છે મારા ચાહકો. મતલબ સમજી લો ચાહકો. હું તો એમને મારા આશીર્વાદ આપનારા, મારા એ બધાને ભગવાન ગણી લઉં છું. કે ભાઈ એ લોકોએ મને જ્યારે ગાળો પડતી હતી ને બધું હતું ત્યારે પણ એમને સપોર્ટ કર્યો હતો. મેં કોઈ નિર્દોષ માટે અવાજ ઉઠાવ્યો તો મને એમને એ અવાજમાં એમનો અવાજ હતો, મને એમણે બસ સપોર્ટ કર્યો છે. એટલે બધાનો હું આભાર માનું છું. ગાળો દેવાવાળાનો પણ આભાર છે. એ મને હવે પૈસા કમાઈને એ પણ આપવાનો છે, એનો પણ આભાર છે. ચાલો ત્યારે બીજી કોઈ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને રામ રામ.